નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ પારસમણી। વૃંદાવનની અંદર યમુનાને કિનારે બેઠા બેઠા સનાતન ઋષિ પ્રભુ નામ રટી રહ્યા છે। એ જ વખતે એક કંગાળ બ્રાહ્મણે આવીને ઋષિજીને શરણે પ્રણામ કર્યા। સનાતને પૂછ્યું, ભાઈ ક્યાંથી આવો છો? તમારું નામ શું? બ્રાહ્મણ બોલ્યો, મહારાજ બહુ દૂર દેશથી આવું છું। મારું દુઃખ વર્ણવ્યું જાય તેમ નથી। ઈશ્વરની આરાધના કરતાં કરતાં એક રાત્રિએ મને સ્વપ્નમાં જાણે કે કોઈ દેવ કહી ગયા, યમુનાને કાંઠે સનાતન ગોસ્વામીની પાસે જઈને યાચના કરજે, તારી ભીડ એ ભલા સાધુ ભાંગવાના। સનાતન બોલ્યા, બેટા મારી આશા કરીને તું આવ્યો, પણ હું શું આપું? જે હતું તે બધું ફેંકી દઈને ફક્ત આ જોડી લઈને જ હું તો જગતની બહાર ચાલી નીકળ્યો છું। પણ હા મને યાદ આવે છે, એક દિવસ કોઈને દેવા કામ આવશે, તેટલા માટે મેં એક મણીને પેલે ઠેકાણે રેતીમાં દાટી રાખેલ છે। જા ભાઈ એને લઈ જા, તારું દુઃખ એનાથી ફીટવાનું છે, તને અખૂટ દોલત મળવાની। સ્પર્શ મણી। બ્રાહ્મણ તો દોડતો દોડતો મુનિને બતાવેલી જગ્યાએ પહોંચ્યો ને એને તો રેતીમાંથી મણી બહાર કાઢ્યો। પોતાના લોઢાના માદળિયાને જ્યાં મણી અડકાડે છે ત્યાં તે માદળિયું સોનાનું બની ગયું। બ્રાહ્મણ તો આનંદમાં નાચવા લાગ્યો, ખૂબ નાચ્યો। મનમાં એને અનેક મહેલાઓ તો ખડી કરી દીધી, કેવા કેવા વૈભવો ભોગવશે તેને કઈ કઈ કલ્પનાઓ કરી લીધી। પછી તો થાકીને થોડો આરામ લેવા નદી કાંઠે બેઠો। યમુનાના પ્રવાહનું મધુર મધુર ગાન સાંભળીને એ શાંત બન્યો। ચોપાસ ફૂલો અને વૃક્ષોની શેભા નિહાળી, પંખીઓના આનંદમય કિલકિલાટ સાંભળ્યા, સૂર્યાસ્ત સામે નજર કરી। બ્રાહ્મણની એક આંખમાં આ સુંદરતા ઉપર હતી અને બીજી આંખ હતી એના મનની પેલી મહેલાતો ઉપર કે એનું મન ડોલવા લાગ્યું હતું। એને સાંભળ્યા ગોસ્વામી સનાતન, એને ઘણી વાતો સાંભળી આવી અને દોડતો દોડતો બ્રાહ્મણ સનાતનની પાસે આવીને એના પગમાં પડી ગયો। આંખમાં આંસુ લાવીને એ ગદગદ સ્વરે બોલ્યો, મહારાજ અખૂટ સમૃદ્ધિ આપનાર મણીને જેને મોટી માટી સમાન ગણીને આપી દીધો, એના શરણની માટી જ મારે જોઈએ, આ મણી મને ન ખપે। એમ બોલીને એને નદીના ઊંડા પાણીમાં મણી ફેંકી દીધો। મણી દેનાર અને મણી લેનાર બંને જીતી ગયા। મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો, તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આપનો ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ।